સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. કલ્પુશ કિચનમાં આજે બનાવીશું પાઇનેપલ કરી એટલે કે પાઇનેપલનું શાક. તમને કદાચ જોઈને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે, પરંતુ હા, ભારતના ઘણા રાજ્યોમાં પાઇનેપલ કરી બનાવવામાં આવે છે અને સાચે જે ટેસ્ટી પણ બને છે અને દરેકને ભાવે એવી પણ બને છે. મારું એ માનવું છે કે સારી અને સાત્વિક અને શાકાહારી દરેક વસ્તુ કે જે આપણે ઘરે બનાવી શકીએ, આપણા હાથે બનાવી શકીએ, એ દરેક વસ્તુ આપણે ભગવાનને જરૂર ધરાવી શકીએ. અને આપણા ઘરના મંદિરમાં પધરાવેલા ઠાકોરજી એ વસ્તુ જમે, બસ એ જ આપણા માટે ભક્તિ છે, જ્ઞાન છે અને ધર્મ છે. જે રીતે માળા કરવી એ ભક્તિ છે, મંદિર જવું એ ભક્તિ છે, ધ્યાન કરવું એ ભક્તિ છે, શાસ્ત્ર વાંચન કરવું એ પણ ભક્તિ છે, બસ એ જ રીતે ભગવાનને માટે ભોગ બનાવવો એ પણ ભક્તિ જ છે. કારણ કે રસોઈના સેન્ટરમાં ભગવાન છે અને જે કોઈ વસ્તુ કે જેના સેન્ટરમાં ભગવાન હોય તો એ ખરાબ કેવી રીતે હોઈ શકે. નમસ્કાર, વધારે વાત નથી કરવી, ચાલો ઝડપથી બનાવી લઈએ પાઇનેપલ કરી એટલે કે પાઇનેપલનું શાક. ભક્તો, પાઇનેપલ કરી એટલે કે પાઇનેપલનું શાક એ બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ. ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એટલી વસ્તુ આપણે લેવાના છીએ, સિવાય કે પાઇનેપલ સિવાય કોથમીર લેવાના છીએ, ટામેટાં લેવાના છીએ, 2 આદુ અને મરચાં છે, અને ગ્રેવી બનાવવા માટે કાજુ, એની જગ્યાએ સિંગદાણા પણ લઈ શકાય છે, પણ કાજુનો ટેસ્ટ થોડોક સારો લાગે છે. એ સિવાય ટોપરાનું બુરાદું એટલે કે ટોપરાનું છીણ છે, એનો ઉપયોગ કરી આપણે ગ્રેવી બનાવીશું. પાઇનેપલનો ભાવ હાલ બજારમાં શું છે એ મને આઈડિયા નથી, પણ અમારે ઠાકોરજીની સેવામાં પાઇનેપલ આવેલું એટલા માટે રેસીપી શેર કરું છું. તમે તમારી વ્યવસ્થા પ્રમાણે અવશ્ય બનાવજો. પાઇનેપલ કેવું લેવું જોઈએ તો એના માટે એ સૌથી બેસ્ટ વાત છે કે પાઇનેપલ બહુ કાચું પણ ન લેવું જોઈએ અને વધારે પાકેલું હોય તો એ પણ ન લેવું જોઈએ. મીડિયમ આ ટાઈપનું હોય, અડધું કાચું અડધું પાકું, તો એ પાઇનેપલની કરી એટલે કે શાક બહુ સરસ બને છે. ભક્તો, પાઇનેપલ છે અનેક રીતે કટિંગ થતા હોય છે. નવી નવી ટેકનિક અવેલેબલ ઘણી બધી ઇન્ટરનેટ ઉપર જોવા મળે, પણ અમે સંતો જ્યારે શાક બનાવવું હોય ને ત્યારે આ ઇઝી વે, જે ઇઝી ટેકનિક છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સિમ્પલ છે બહુ ફંડા. બબેની જે લાઈન છે, આ બેબીની લાઈન, તે બેબીની લાઈન ઉપર આપણે આડું કટિંગ કરવાનું છે. જો આ મેં જે કાપેલું છે એ રીતે જ કાપેલું છે. સિમ્પલ ફરીવાર બતાવી દઉં છું કે આ 2ની લાઈન છે એના ઉપર કાપો મૂક્યો, ફરીવાર બીજી 2 છે એના પર આપણે કાપો મૂકીએ છીએ. કદાચ આગળથી અને પાછળથી થોડુંક એકાદું કપાશે પણ નો ઇશ્યુ. એવી રીતે આ ત્રીજું, એવી રીતે આ ચોથું. મતલબ એટલો જ છે ખાલી કહેવાનો કે આજે માનો કે એક આ નીકળ્યું, તો હવે આ જે નીકળ્યું છે એને આપણે ઇઝીલી આવી રીતે કટ કરી શકીએ છીએ. કાંટા છે થોડાક રહી જશે, પણ એની વાત હું આગળ કરું છું. જો છાલ ઉપરની નીકળી ગઈ તો આખું છોલવાની જરૂર નથી પડતી. મતલબ એટલો જ છે ફક્ત. આ થયું તો હજી બીજી વાર પાછું આને આવી રીતે ક્રોસમાં કાપવું જોઈએ. ડબલના ક્રોસમાં કરી હવે આ જે નીકળ્યું છે તો એને બહુ નજીકથી, છાલની નજીકથી જ કાપી લઈએ તો છાલ નીકળી ગઈ. કાંટા થોડાક જે દેખાશે, હવે એની વાત કરું તો ભક્તો, કાંટા છે એ જો સીધું ડાયરેક્ટ આપણે પાઇનેપલ ખાવું છે કાચું છે એઝ અ ફ્રૂટ તરીકે, તો કાંટા કાઢવા જરૂરી છે. એની લાળ જે ઝીણી ઝીણી હોય છે એ જીભમાં પેસી જાય તો મોઢામાં વાગે, એ નોર્મલ વસ્તુ છે. પણ જો આપણે એને પકાવવું છે, દેટ મીન્સ કે આપણે કરી બનાવીએ છીએ, શાક બનાવીએ છીએ, તો પછી ઝીણી લાળ છે બહુ એને મહત્ત્વ આપવું જરૂરી નથી. તો એને ન કાઢો તો પણ ચાલે છે, કારણ કે લાળ એક પર ગરમ થશે, પાકી જશે, પછી એ ખૂંચશે એવી પોસિબલ નહીં રહે. તો એ કાંટા તો પછી આપણે ઇઝીલી ચપ્પા દ્વારા કાઢી શકીએ છીએ. છાલ ઉતરવાનું જે ઓલું મશીન આવે છે એનાથી આપણે અહીં અણી દ્વારા કાઢી લઈએ તો પણ એ થઈ શકે છે. હમણાં હું બતાવું છું. પણ સરળ અને સહજ સમજવા જેવી વાત એ છે કે કાંટા છે એ એટલા મહત્ત્વના નથી શાક બનાવતી વખતે, એટલે બહુ જાજુ ઇમ્પોર્ટન્સ ન આપીએ અને ઇઝી વેથી આપણે આખા પાઇનેપલની છાલ ન કાઢીને આવી રીતે ટુકડા કરી અને આડા ક્રોસમાં ટુકડા કાપી અને એની છાલ કાઢી નાખીએ તો પણ એનું શાક આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. ભક્તો, પાઇનેપલનું સરસ કટિંગ કર્યા પછી થોડુંક નમક નાખી દઈશું અને થોડુંક લાલ મરચું, કાશ્મીરી લાલ મિર્ચ નાખીએ તો પણ ચાલે. સરસ મેરિનેટ કરી લઈએ ને
સારી રીતે ચલાવી લઈએ. આનાથી થશે શું કે પાઇનેપલ છે પાણી છોડશે અને થોડીક જે એની ખટાશ હશે અથવા તો જે એનું ખાટાપણું છે, એનો જે પોતાનો પર્સનલ કડવો ટેસ્ટ થોડોક છે એ બી પાણી વાટે નીકળી જશે. અને પછી આપણે આને શેલો ફ્રાય કરીશું, પણ 5 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે શાકભાજી કટિંગ કરી લઈએ. ભક્તો, હવે બનાવીએ છીએ આપણે ટોપરાનું દૂધ. ટોપરાનું દૂધ એટલા માટે કહું છું, 2, 3, 4 ચમચી લઉં છું, એટલું એક્સ્ટ્રા. હા, તો હું એ વાત કરતો હતો ટોપરાનું દૂધ એટલા માટે કે પરંપરાગત રીતે જે બનતી રેસીપી છે આ બેસિકલી આમ સાઉથની રેસીપી છે, એટલે એમાં ટોપરાનું દૂધ નાખતા હોય છે, કોકોનટ મિલ્ક. પણ આપણી પાસે એ મિલ્ક અવેલેબલ નથી અને આપણે ગુજરાતી છીએ તો આપણે એ બી થોડું વિચારીએ કે પાઇનેપલ થોડું ખાટું હોય, એમાં પાછું દૂધ નાખીએ તો એ અંદર જઈને કદાચ પેટ ખરાબ કરવાની શક્યતા રહે. તો એના કરતાં ટોપરાનું બુરા દૂધ લઈએ અને આપણે અંદર પાણી નાખીશું, તો અડધો ગ્લાસ પાણી આવી જાય. સારી રીતે એને ચલાવી લઈશું એટલે થઈ જશે દૂધ જેવું જ. તે થોડાક મરી નાખીશું જે પાચનમાં આપણને હેલ્પરૂપ થશે. અને બાકી કાજુ તો છે જ, કાજુની જગ્યાએ બદામમાં નાખી શકાય, બદામની તો સિંગદાણા પણ ચાલે છે. અને સારી રીતે હવે એને ચલાવી લઈએ. થોડુંક પાણી વધારે નાખું છું કારણ કે આપણે એની ગ્રેવી કરવાની છે. ભક્તો, હવે આપણે પાઇનેપલના જે ટુકડા કર્યા છે આપણે એની શેલો ફ્રાય કરવાના છે. 2 ચમચી તેલ લઉં છું અને એ પણ રાઈનું તેલ લીધું છે, તમે કોઈ પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે તરત જ ટુકડાને શેલો ફ્રાય કરવા માટે મૂકતા જઈએ. થોડુંક ઝડપથી પ્રોસેસ કરવાની. તેનું પાણી ન આવે એનું ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખી અને ધીમા તાપે એને ડિઝાઇન પાડવાનું છે. બીજા જે ડિઝાઇન પડશે નહીં, તો કમ સે કમ લાલ મરચું છે એ સતળાઈ જશે, પછી આપણે બંધ કરી દઈશું. ભક્તો, સતત 4 થી 5 મિનિટ સુધી આપણે એને શેલો ફ્રાય કરતાં જો ડિઝાઇન આટલી પડી ગઈ છે. થોડીક વધારે ડિઝાઇન છે પણ તમે ઓછી પાડજો. પણ હવે પાઇનેપલ છે એ શેલો ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર લઈ લઈએ છીએ. ભક્તો, વઘાર લેવા માટે રાઈનું તેલ હું 3 ચમચી નાખું છું. તમે ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો. ગરમ થશે એટલે આપણે સિમ્પલ સોબર વઘાર લઈ લઈશું. ભક્તો, સિમ્પલ રાઈથી આપણે વઘાર લઈએ છીએ. રાઈનું તેલ છે તો આપણે જીરું પણ નાખી શકીએ, રાઈ ન નાખો તો પણ ચાલે છે. સારી રીતે સાંતળી લઈએ. થોડાક તલ, મારા ફેવરિટ, એ સાથે સાથે લીલા મરચાં, કોથમીરનું છીણ છે, પાછળનો દાંડલાનો ભાગ, અને આદુ. સારી રીતે સ્ટર કરી લો.
અને હવે ફક્ત અડધી ચમચી લાલ મરચું કલર માટે. ખાસ આપણે રુચિ અનુસાર ઓછા વત્તા કરી શકો, કારણ કે આપણે પાઇનેપલમાં પણ નાખ્યું હતું, લીલી મરચી પણ નાખેલી છે. ટામેટાં નાખી દઈએ. બસો ટામેટાં નાખ્યા પછી એકદમ ધીમો તાપ રાખી અને ધીમા તાપે એને પાકવા દઈએ. કદાચ 1 થી 2 મિનિટનો ટાઈમ લેશે, પણ હવે જ્યારે ટામેટાં પાકી જશે પછી આપણે સીધું જ આપણે નાળિયેરનું જે દૂધ છે એ સીધું આપણે નાખીશું. ભક્તો 2 થી 3 મિનિટ પછી જોઈએ છે તો ટામેટાં સરસ પાકી ગયા છે. અને હવે સમય આવી ગયો છે કોકોનટ મિલ્ક નાખવાનો. આની અંદર આપણે કાળા મરી નાખેલા, તમને યાદ હશે. હવે સારી રીતે ઉકળવા દઈએ. હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી શકીએ છીએ. નો વરીઝ એટ ઓલ. ઉકળી જશે પછી આપણે પાઇનેપલના પીસ નાખીશું. ભક્તો ગ્રેવી આપણી ઉકળવા માંડી છે અને હવે ગ્રેવી પૂરતું નમક આપણે નાખીએ છીએ. ભૂલશો નહીં, પાઇનેપલમાં આપણે નમક નાખેલું હતું એટલે ગ્રેવી પૂરતું જ નમક નાખીશું. ગેસની ફ્લેમ હવે ધીમી કરી દઈશું, કારણ કે પાઇનેપલનું બુરાદું છે એ કદાચ ચોંટશે. અને આપણે ઓબ્વિયસલી કાજુ પણ અંદર નાખ્યા છે, તો કાજુ છે, સિંગદાણા છે, આ બધાને નીચે તળિયે ચોંટવાનો સ્વભાવ છે. એટલે ગ્રેવીની અંદર હવે સીધું જ આપણે નાખી દઈશું પાઇનેપલના પીસ. સો લુક એટ ધીસ, કેટલા સરસ પીસ થઈ ગયા છે. અને શેલો ફ્રાય કરતી વખતે હાફ કૂક તો થઈ જ ગયા છે, એટલે હવે બહુ ઝાઝા ઉકળવાની પણ એને જરૂર નથી. બરાબર, જુઓ કેટલી સરસ લુક લાગે છે. થોડુંક પીળું શાક બનાવવું હોય તો હળદર નાખી શકાય, પણ આઈ થિંક આ કલર બેસ્ટ લાગે છે. પાઇનેપલ ખાટું તો હતું જ, ગળું પણ હતું, અને નમક આપણે માપે નાખ્યું છે. સિમ્પલ. તો આમાં બીજું કશું નાખવાની જરૂર નથી. ખટાશ માટે પણ જરૂર નથી, એઝ વેલ એઝ ગળપણ માટે પણ જરૂર નથી. છતાં પણ આ સ્ટેજ ઉપર તમે ચાખી લેજો. જો કંઈ લાગે ઓછું હતું તો અવશ્ય નાખી શકો છો. બાકી શાક બનીને તૈયાર છે. કસૂરી મેથી મારા જોડે હતી એટલા માટે હું સુગંધ માટે કસૂરી મેથી નાખું છું. બહુ સરસ લાગશે, તમે પણ ટ્રાય કરજો. લુક એટ ધીસ, પાઇનેપલ કરી બનીને તૈયાર છે. ઠાકોરજીને ભોગ લગાવી લઈશું. તમને પણ મારી છેલ્લી શરત પ્રમાણે જે પણ બનાવો, જ્યારે પણ બનાવો, ઠાકોરજીને ભોગ લગાવજો, પછી જ જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ બની જશે. એ વાત સાથે ફરીવાર મળી છે નવા ટોપિક સાથે, નવી રેસીપી સાથે. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, કરી કાંઠા ઘઉં તણી પોળી. મેલી ઘૃત સાકરમાં બોળી, કાઢો રસ કેરીનો ઢોળી. જમો થાળ
જીવન જમું વારી, જમો થાળ જીવન જમું વારી.